મારું નામ માછી પ્રદીપ કુમાર કાંતિભાઈ છે। હું નવા વલ્લુપુર ગામનો રહેવાસી છું। હું માછી સમાજનો યુવા એક છોકરો છું। મારે ઘરે લૂંટ કરવામાં આવી હતી, તેની શેરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી। તેમાં 17 આરોપી હતા। તેમાંથી નઈવાડીના સરપંચ સાહેબ શ્રી રમેશભાઈ બીજલભાઈ માછી અને કોંતીભાઈ દલાભાઈ માછી હાજર થયા હતા। તેમને મને પોલીસ સ્ટેશનમાં હાજર થયા પછી તેમને મને ધમકી આપતા હતા કે વાડી અને વલ્લુપુર ગામના જે કંઈ સંબંધો ચાલે છે એ કટ કરવાની વાત કરતા હતા બંને ગામોના। અને મને એવું કહેતા હતા કે હવે આપણે બંને ગામોના પંચો ભેગા કરશું અને પંચો ભેગા કર્યા પછીથી તારી શું દશા થશે એ જોજે। પંચો ભેગા થશે એટલે તારી બુરી દશા થશે તેવું મને કહેતા હતા અને મને ધમકી તેવી આપતા હતા। હું એવું કહું છું કે રમેશભાઈ, તમે આ 17 આરોપીને શહેરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબે હુકમ કર્યો હતો તો તમે હાજર નથી કરી શક્યા, તો તમે બે ગામોના પંચોને કઈ રીતના ભેગા કરી શકશો? હું એવું કહું છું, તમારામાં તાકાત હોય બરાબર તો હું તમને ખુલ્લેઆમ ચેલેન્જ કરું છું કે તમે બંને ગામોના પંચોને ભેગા કરીને બતાવો રવિવારે, તો તમે ખરા કહેવાય। હા રમેશભાઈ, હું એવું પણ જણાવું છું કે તમને આ 58 વર્ષની નોકરીની અંદર તમે તલાટી કામ મંત્રીની અંદર નોકરી કરી, ત્યારબાદ સરપંચની ચૂંટણીની અંદર માછી સમાજના બધા આગેવાનોએ ભેગા થઈને તમને સરપંચનું પદ આપવામાં આવ્યું। તેમાં આ જે કંઈ કાગળો હતા તેની કાગળની તમને વેલ્યુ ખબર નથી, તો તમે સરપંચના પદ પર શું કર્યું એવું તમને હું જણાવું છું। તમારા તાકાત હોય તો બંને ગામોના સરપંચને, નવીવાડીના સરપંચ રમેશભાઈ બીજલભાઈ અને નવા વલ્લુપુરના સરપંચ ગણપતભાઈ પોંચાભાઈ, બંને સરપંચો અને બંને ગામોના પંચોને ભેગા કરીને તમે બતાવો તો તમે ખરા કહેવાય। માછી સમાજના વ્યક્તિઓને મારી નમ્ર વિનંતી છે કે નવીવાડી ગામના સરપંચ સાહેબ શ્રી રમેશભાઈ બીજલભાઈ માછી એવો મને મારા કુટુંબના વ્યક્તિઓને સમાજની બહાર કાઢવાની વાત કરતા હતા અને તેઓ મને તમારા સમાજની અંદરથી, માછી સમાજની અંદરથી મને બહાર કાઢવાની, અમારા કુટુંબની વાત કરતા હતા। ખરેખર તેમને રમેશભાઈ બીજલભાઈને હું